કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 માં હિન્દીમાં પાઠ 5 શીખીશું, જેનું નામ છે ધમક ધમક આતા હાથી. આ પાઠના કવિનું નામ છે પ્રયાગ શુક્લ. આ પાઠ આપણને એક હાથીનો કાવ્ય સ્વરૂપે આપેલો છે, જેના કવિ છે પ્રયાગ શુક્લ. સૌથી પહેલા આપણે કવિ પરિચય મેળવી અને ત્યાર પછી કાવ્યને ગાઈ અને સમજીએ. તો આ પાઠના કવિનું નામ છે પ્રયાગ શુક્લ, જેનો જન્મ 1940માં કોલકાતામાં થયો હતો. उसका जन्म ईस्वीसन 1940 में कोलकाता में हुआ था. તેનો જન્મ 1940માં કોલકાતામાં થયો હતો. તેના 9 કાવ્ય સંગ્રહ છે, 5 લઘુકથાઓ લખેલી છે, 3 ઉપન્યાસ છે અને 9 કલા પુસ્તક પણ છે. તેમને ઘણા બધા કાવ્ય સંગ્રહો, પુસ્તકો, વાર્તાઓ, લઘુ સંગ્રહ પણ લખેલા છે. તેમણે ઘણા બધા કાવ્યો, લઘુકથાઓ એટલે કે નાની નાની વાર્તાઓ, ઘણી મોટી વાર્તાઓ અને ઘણા બધા પુસ્તક પણ લખેલા છે. હવે આપણે આ કાવ્યને ગાઈ અને સમજીએ. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. અહીંયા કાવ્ય આપેલું છે ધમક ધમક આતા હાથી. તો હાથી કેવું પ્રાણી છે? હાથી તમે બધાએ જોયેલું જ હશે. હાથીનો રંગ કાળો હોય છે અને તે ખૂબ જ મોટું, સૌથી મોટું પ્રાણી છે. તે ખૂબ જ મોટું અને મહાકાય છે. તેને 2 નાની આંખો હોય છે, 1 નાની પૂંછડી હોય છે અને 2 મોટા હાથી દાંત છે, સફેદ રંગના હોય છે. તેને નાની નાની 2 આંખો હોય છે અને 4 મોટા પગ જે ખૂબ જ મોટા હોય છે અને 2 સુપડા જેવા એટલે ખૂબ જ મોટા મોટા કાન હોય છે. હાથી તમે જ્યારે જુઓ તેના કાન છે સતત હલતા હોય. હાથી તેનું કાન છે સતત હલાવ્યા રાખે છે, કેમ કે તે ખૂબ જ મોટો છે, તેને ખૂબ જ ગરમી થાય છે. એનું કદાવર અને મોટા શરીરને કારણે તેને ખૂબ જ ગરમી થતી હોય છે. તેથી તે ઠંડક મેળવવા માટે છે તે પોતાના કાન સતત હલાવ્યા રાખે છે. હાથીને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તો આપણે ગીત ગાયું ત્યારે જોયું કે હાથીને છે પાણીમાં રમવું ખૂબ જ ગમે છે અને પાણીમાં જાય પછી તે કેટલી કલાકો રમે એ નક્કી હોય નહીં. તે ખૂબ જ વધારે સમય સુધી એ પાણીમાં રમ્યા રાખે, કેમ કે તેને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. અને પાણીમાં જ્યારે તે રમવા જાય ત્યારે સૂંઢ ભરી અને તે એકબીજાની માથે ઉડાડે છે અને પોતાના શરીરને પણ ઉડાડી અને તેના આખા શરીરને તે નવડાવે છે. આ રીતે હાથીને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. હાથીને કેળા અને કુણા વૃક્ષની ડાળીઓ અને પાંદડાઓ છે એ ખૂબ જ ભાવે છે. તો આ ગીતમાં એવું પણ કીધેલું છે કે હાથી જ્યારે કેળા ખાય છે તો કેટલા કેળા ખાય છે એ કોઈને કહેતો નથી. એટલે કે હાથીનો છે ખોરાક ખૂબ જ વધારે હોય. આપણે જેમ થોડુંક ખાઈએ એમ હાથીને પૂરું થાય નહીં. હાથીનો ખોરાક તો ખૂબ જ વધારે હોય, તેને ઘણી બધી વસ્તુઓ ખાવા માટે જોઈએ. તેને પાંદડા આપો તો કેટલા બધા કિલો તમે પાંદડાઓ આપો ત્યારે એને પૂરું થાય. તો હાથી છે એનો ખોરાક ખૂબ જ વધારે હોય. તેને કેળાની લૂમ આપો તો એ આખી લૂમ છે એક સાથે ગળી જાય. તો હાથી છે કેટલું ખાય છે એ કોઈને કહેતો નથી. હવે આપણે કાવ્યને સમજીએ. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. હાથી છે ધમક ધમક આવે છે અને ધમક ધમક જાય છે. ધમક ધમક આવે છે અને ધમક ધમક જાય છે. હાથીના પગ ખૂબ જ મોટા થાંભલા જેવા છે. તો એ જ્યારે પણ પગ મૂકે ત્યારે એનો એટલો અવાજ આવે છે. ખૂબ જ મોટા એના પગ હોય છે. જો નીચે કોઈ નાનું એવું પ્રાણી હોય અને તે પગ મૂકે તો એ પ્રાણી તો બિચારું કચડાઈ જ જાય, એટલા મોટા એના પગ હોય છે. હાથી કેવી રીતે આવે છે? ધમક ધમક કરતો આવે છે અને ધમક ધમક કરતો તે જાય છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી.
હાથી છે ધમક ધમક આવે છે અને ધમક ધમક જાય છે। अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी। हाथी छे पोतानी सूंड, अपनी सूंड उठाता हाथी, ते पोतानी सूंड छे उठावे छे। तेनी सूंड केवी होय छे? खूब ज लांबी अने मोटी। तो पोतानी सूंड छे उपाड़े छे एटले उठावे छे। अपनी सूंड गिराता हाथी, ते ऊंची करे छे वरी नीची करे छे, थोड़ीक वार ऊंची राखे थोड़ीक वार नीची राखे। ते पोतानी सूंढने ऊंची करे छे, पाछी तेने नीची करे छे, पाछी ऊंची करे छे, नीची करे छे। तो एम अपनी सूंड हिलाता हाथी, हाथी छे चालतो होय तो पण तेनी सूंड छे डगती होय। अपनी सूंड हिलाता हाथी, ते पोतानी सूंढने छे ऊपर नीचे करे छे। खाय तो पण ते पोतानी सूंढने हलावे छे। अपनी सूंड हिलाता हाथी, ते पोतानी सूंढने हलावे छे। अपनी सूंड घुमाता हाथी, ते पोतानी सूंढने छे ऊपर नीचे चारे बाजू छे घुमावे छे એટલે કે ફેરવે પણ છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, હાથી છે ધમક ધમક ધમધમ કરતો આવે છે અને ધમક ધમક કરતો જાય છે। जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी। जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, पाणी में ज्यारे हाथी जाय छे त्यारे ते सूंढमां पाणी भरे छे, फरीथी ते पोताना शरीर उपर उडाड़े छे, पाणी भरे छे अने उडाड़े छे। तो एवुं ते घणी वखत करे छे। तो हाथी ज्यारे पाणीनी अंदर जाय छे त्यारे ते सूंढो भरी भरी अने तेना शरीरने नवडावे छे। जो एक साथे घणा बधा हाथीओ होय, हाथीओना टोळा होय तो एकबीजा साथे रमत पण करे छे, पोतानी सूंढमां पाणी भरी अने सामेवाळा हाथीने उडाड़े छे। तो ए रीते पाणीमां जाय त्यारे घणी बधी रमतो करे छे अने घणो बधो समय ते पाणीनी अंदर ज पसार करे छे। हाथी छे खूब ज मोटो होय छे तो एटला माटे तेनी गरमी छे आपणा करता वधारे थाय, तेथी ते ठंडक मेळववा माटे पाणीनी अंदर जई अने पोताना शरीरने ठंडू राखे छे। कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी। हाथी छे केळा खाय त्यारे केळानुं एक वृक्ष होय तेमांथी घणी बधी लूमो तोड़ी अने एक साथे तेने खावा मांडे। तो आपणी जे में केळा आपणे खाधा होय तो एक बे के त्रण खाई शके, परंतु हाथी तो आखी लूमने खाई जाय तो ते केटला केळा खाय छे एनी खबर कोईने पड़ती नथी। तो आ काव्यमां एवुं कहे छे के हाथी छे केटला केळा खाय छे ए कोईने कहेतो नथी, केम के एक साथे आखी केळानी लूमो लूमो छे ए खाई जाय तो खबर पण कोईने ना पड़े के एमां केटला केळा होय। हाथी छे केटला केळा खाय ए कोईने कहेतो नथी, एक साथे रोटली खाय तो 50 થી 60 रोटली एक साथे खाई शके, तेनो खोराक छे खूब ज वधारे होय। हाथी छे केटला केळा खाय छे कोईने कहेतो नथी। धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, हाथी छे धमक धमक करतो आवे छे अने धमक धमक करतो जाय छे। तो आ काव्यमां आपेલું હતું એનો ટૂંકો સાર આપણે સમજી લઈએ। હાથી છે ધમક ધમક કરતો આવે છે, ધમક ધમક કરતો જાય છે। તે પોતાની સૂંઢને ઉપાડે છે, નીચે પાડે છે, ઊંચી કરે છે, નીચી કરે છે, તેવું તે વારંવાર કરે છે અને તે પોતાની સૂંઢને છે હલાવ્યા રાખે છે। તે પોતાની સૂંઢને છે ઘુમાવ્યા રાખે છે, ઉપર નીચે ફેરવ્યા પણ રાખે છે। ધમક ધમક કરતો હાથી આવે છે અને ધમક ધમક કરતો જાય છે। હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે સૂંઢો ભરી ભરી અને તે પાણીમાં મસ્તી કરે છે અને નહાય છે। કેટલા કેળા હાથી ખાય છે તો એ કોઈને બતાવતો નથી। હાથી છે ધમક ધમક કરતો આવે છે અને ધમક ધમક કરતો જાય છે। હવે આપણે શબ્દાર્થ જોઈએ। ધમક એટલે કે જોશ અને તેજ। હાથી છે ચાલતો હોય તો આપણને કોઈ
દુબળું પાતળું પ્રાણી હોય અને કેમ તે થાકી ગયું હોય અને કેવી રીતે ચાલતું હોય, એ સાવ ધીમે ધીમે ચાલતું હોય, પરંતુ હાથી તો કેવો છે, ખૂબ જ મોટો અને મહાકાય, તે ખૂબ ઝડપથી ચાલતો હોય છે અને તેનું શરીર પણ એકદમ કદાવર હોય છે. તો હાથી કેવી રીતે ચાલે છે? ધમક ધમક એટલે ધમધમ કરતો તે ચાલે છે. તેજ એટલે ખૂબ જ ઝડપી. પાણી એટલે જલ, નીર, અને પાણીનો ત્રીજો સમાનાર્થી છે સલીલ પણ થાય. હાથી એટલે ગજ. તો અહીંયા જે શબ્દાર્થ આપેલા છે, શબ્દાર્થ અને આ કાવ્ય તમારે તમારી CWમાં લખવાનું છે. અને બોર્ડ ઉપર જે આપણે હાથીનું ચિત્ર દોરેલું છે, એવું હાથીનું ચિત્ર તમારે તમારી CWમાં દોરવાનું છે. સાથે અહીંયા જે કાવ્ય આપેલું છે, એ કાવ્ય સારા અક્ષરે તમારે તમારી CWમાં લખવાનું. હવે આપણે પાઠનું સ્વાધ્યાય જોઈએ, જેમાં પ્રશ્ન પહેલો આપેલો છે, કવિતા કા અભિનય ગાન કે સાથ કીજીએ. તો કવિતા તમારે ગાય અને તેનો અભિનય કરવાનો છે. પ્રશ્ન બીજો, સૂચના કે અનુસાર અભિનય કીજીએ. પહેલું છે રોના એટલે કે રોવાનો અભિનય, હસના એટલે હસવાનો, ફટાકે છોડના, કપડે ધોના, તો એવો અભિનય તમારે કરવાનો. ત્રીજો પ્રશ્ન છે, નીચે વિરોધી શબ્દ આપેલા છે, વિરોધી શબ્દ આપણે જોઈએ. ઉઠાના તો ગીરાના, આના તો જાના, છોટા તો બડા, ઊંચા નીચા, પકડના અને છોડના. પ્રશ્ન 3માં બીજો પ્રશ્ન આપેલો છે, નીચે જેવા વિરોધી આપેલા હતા એ વિરોધી ઉપરથી વિલોમ શબ્દ આધારિત વાક્યો બનાવવાના છે. જેમાં પહેલું વાક્ય તમને આપેલું છે, બાકીના તમારે જાતે બનાવવાના છે. પહેલું વાક્ય છે, ઉઠાના ઉપરથી ગીરે હુએ કો હમે ઉઠાના ચાહીએ. તો એના ઉપરથી બીજું વાક્ય એવું જ છે, હમે કિસી કો ગિરાના ચાહીએ નહીં. હમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ, અને ગીરાના ઉપરથી છે હમે કિસી કો ગિરાના ચાહીએ નહીં. બીજું છે આના અને જાના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. કાર્યક્રમો में कुछ लोग आना चाहते थे. કાર્યક્રમો में कुछ लोग आना चाहते थे. એવી જ રીતે જાના ઉપરથી પરંતુ કુછ જાના ચાહતે થે. તો એક આના ઉપરથી અને બીજું વાક્ય છે જાના ઉપરથી. ત્રીજું છોટા, તો એનો વિરોધી થાય બડા. મેં ઘર में सबसे छोटा हूँ, मेरा भाई मुझसे बड़ा है. તો એ છોટા અને બડા ઉપરથી વિરોધી વાક્ય બન્યા. હવે ચોથું છે ઊંચા નીચા. હિમાલય सबसे ऊंचा पर्वत है. तो एમાં જ गिरनार सबसे नीचा है. हिमालय सबसे ऊंचा है, गिरनार उससे नीचा है. पकड़ना, तो एनो विरोधी थाय छोड़ना. पुलिस ने चोर को पकड़ा और सजा दिलाकर छोड़ दिया. पुलिस ने चोर को पकड़ा और सजा दिलाकर छोड़ दिया. तो ये पकड़ना અને છોડના પરથી વાક્ય બન્યા. હવે આપણે એના પછી પ્રશ્ન જે આપેલો છે એ જોઈએ. પાઠ્યપુસ્તકમાં એના પછીનો પ્રશ્ન છે, ચિત્ર કે આધાર પર કહાની કથન કરીએ. તેમાં જે વાર્તા આપેલી છે એ કહાની વાર્તા સમજીએ આપણે. એમાં પહેલા ચિત્રમાં તમે જુઓ, જંગલમાં બધા પ્રાણીઓ દેખાય છે. સિંહ છે સસલાની પાછળ દોડે છે. સસલું એ સિંહને કહે છે કે હું તમને એક બીજી જગ્યાએ લઈ જાઉં જ્યાં બીજો સિંહ છે, અને સિંહને પોતાનું પ્રતિબિંબ કૂવામાં જોવા કહે છે. સિંહ છે એ બીજા સિંહ સમજી એ કૂવામાં જે પ્રતિબિંબ દેખાય છે તેને એમ સમજે છે કે આ બીજો સિંહ છે, અને તેના પડી જાય છે એ બીજા સિંહને પકડવા માટે, અને સિંહ છે એ રીતે મરી જાય છે. અને જંગલના બધા જ પ્રાણીઓને જે સિંહનો ત્રાસ હતો તેમાંથી હવે કાયમ માટે મુક્તિ મળી જાય છે. તો એ ચતુર સસલું હોય છે, તેના કારણે બધાને આ રીતે રાહત થાય છે. તો આ વાર્તા તમે સાંભળેલી જ હશે. સિંહ છે એ કૂવામાં પોતાનું જ પ્રતિબિંબ જોવે છે અને તેને બીજો સિંહ સમજી અને કૂવામાં પડી જાય છે. તો એ વાર્તા અહીંયા હિન્દીમાં આપેલી છે, આપણે તેને સમજીએ. એક જંગલ में एक शेर रहता था.
एक जंगल में एक शेर रहता था। एक जंगल में एक जंगल में एक शेर एक सिंह रहता था रहतो हतो। एक जंगल में एक सिंह रहतो हतो। शेर जंगल का राजा था। शेर जंगल का राजा था। शेर एटले सिंह, जंगल का जंगलनो राजा था राजा हतो। ए सिंह जंगलनो राजा हतो। जंगल में अन्य जानवर भी रहते थे। जंगल में जंगल में अन्य एटले बीजा, जानवर एटले प्राणीओ भी रहते थे पण रहता हता। ए जंगल में बीजा प्राणीओ पण रहता हता। शेर अपनी मर्जी के अनुसार बहुत सारे प्राणियों को मार डालता था। शेर अपनी, सिंह पोतानी मर्जीना अनुसार एटले मर्जीना अनुसार बहुत सारे घणा बधा प्राणियों को मार डालता था। प्राणियों को, प्राणीओने मार डालता, मारी नाखतो हतो। सिंह पोतानी मर्जी प्रमाणे जंगलना बधा ज प्राणीओने एक पछी एक मारी नाखतो हतो। उसमें से एक को खाता था। उसमें से तेमाथी एक को एकने खाता था, खातो हतो। ते जंगलना प्राणीओमांथी दररोज एक एक प्राणीओने खाई जातो हतो। सभी प्राणियों ने शेर को विनती करके कहा कि वे हर रोज एक जानवर को भोजन के लिए भेजेंगे। सभी प्राणियों ने शेर को विनती करते कहा कि वे हर रोज एक जानवर को भोजन के लिए भेजेंगे। सभी प्राणियों ने, બધા જ प्राणीओए शेर को विनती की। सिंह ने विनती करी अने कह्यु कि वे दररोज एक जानवर को प्राणी भोजन के लिए, भोजन माटे भेजेंगे एटले मोकलशे। બધા જ प्राणीओए एक दिवस सिंह ने विनती करी अने कह्यु के ते दररोज एक प्राणी ने भोजन माटे सिंहनी पासे मोकलशे। एक दिन खरगोश की बारी आई। सिंह छे आ प्रस्ताव माने छे। सिंह मानी जाय छे कि हाँ वांधो नहीं, जो एक प्राणी छे सामेथी मारी पासे आवतुं होय तो हूँ बधा प्राणीओने हेरान करीश नहीं। जे प्राणी मारी पासे आवे, जेनो वारो आवे एने हूँ खाई जाईश। मारे कोई प्राणीने हेरान करवा नथी। जो एक एक प्राणी छे मारी पासे सामेथी आवतुं होय तो ए प्रस्ताव छे सिंह मानी जाय छे। हवे एमां दररोज एक एक प्राणीओनो वारो आवतो हतो। एक दिवस एमां चतुर ससलानो वारो आवे छे। एक दिन खरगोश की बारी आई। एक दिवस खरगोश एटले ससलुं की बारी आई, तेनो वारो आव्यो। एक दिवस चतुर ससलुं हतुं, तेनो वारो आव्यो। खरगोश बड़ा चतुर था। ते ससलुं हतुं ए खूब ज चतुर एटले के होशियार हतुं। वह जानबूझकर शेर के पास देर से पहुंचा। वह एटले ते जानबूझकर, जाणी जोईने शेर के पास, सिंहनी पासे देर से पहुंचा, खूब ज मोड़ो पहोंच्यो। ते जाणी जोईने सिंह पासे छे टाइमे पहोंचतो नथी, मोड़ो पहोंचे छे। भूखा शेर गुस्से से चिल्लाया। हवे सिंह छे भूख्यो हतो केम के ससलाए आववामां मोडुं कर्युं। सिंह छे भूख्यो हतो तेथी ते गुस्साथी चिड़ायो कोनी उपर, ससलानी उपर। खरगोश ने कहा, रास्ते में एक दूसरा शेर मुझे मिल गया था, उसने मुझे रोक लिया था। हवे ससलाए कह्युं, रास्ते में, रस्तामां एक दूसरा शेर, एक बीजो सिंह मिल गया था, मने मळ्यो हतो। ससलाए कह्युं के रस्तामां मने एक बीजो सिंह मळ्यो हतो। उसने मुझे रोक लिया था। उसने एटले तेने, मुझे मने, रोक लिया रोकी राख्यो हतो। तेणे मने रोकी राख्यो हतो। शेर भड़क उठा। सिंह छे आ बीजा सिंहनी वात सांभळी अने खूब वधारे गुस्से थई जाय छे। सिंह छे हवे ससलानी उपर खूब वधारे गुस्से थाय छे।
उसने खरगोश को दूसरा शेर दिखाने के लिए कहा। उसने એટલે તેણે खरगोश को ससलाने दूसरा शेर बीजा सिंह दिखाने के लिए कहा बताववा माटे કહ્યું। હવે સિંહ છે વધારે ભડકી જાય છે અને સસલાને એમ કહે છે કે મને એ જે રસ્તામાં બીજો સિંહ મળ્યો હતો એ મને બતાવો। खरगोश शेर को एक कुएं के पास ले गया। खरगोश એટલે સસલું, शेर को સિંહને एक कुएं के पास एक કુવાની પાસે ले गया લઈ ગયો। સિંહ છે હવે ત્યાં કુવાની પાસે જાય છે, સસલું છે એ કુવાની પાસે સિંહને લઈ જાય છે। उसने शेर को कुएं के अंदर देखने के लिए कहा। उसने तेणे शेर को सिंहने कुएं के अंदर કુવાની અંદર देखने के लिए જોવા માટે कहा એટલે કહ્યું। તેણે સિંહને કુવાની અંદર જોવા માટે કહ્યું। शेर ने कुएं में अपनी परछाई प्रतिबिंब देखा। शेर ने कुएं में सिंहे કુવામાં अपनी परछाई પોતાની પરછાઈ એટલે પોતાના જ મોઢાનું પ્રતિબિંબ એને કુવાની અંદર જોયું। उसने प्रतिबिंब को दूसरा शेर समझ लिया। उसने એટલે સિંહે प्रतिबिंब को प्रतिबिंबને दूसरा शेर બીજો સિંહ समझ लिया સમજી લીધો। હવે તેણે પ્રતિબિંબ જોઈ અને એ પ્રતિબિંબને જ બીજો સિંહ સમજી લીધો। उसको मारने के लिए शेर ने कुएं में छलांग लगाई और मर गया। उसको मारने के लिए તેને મારવા માટે कुएं में शेरને छलांग लगाई। સિંહે કુવાની અંદર છલાંગ લગાવી અને મરી ગયો। હવે બીજા સિંહને મારવા માટે સિંહે કુવાની અંદર છલાંગ લગાવી, સિંહ છે કુવાની અંદર પડ્યો એ બીજા સિંહને મારવા માટે અને એ પોતે જ મરી ગયો। इस तरह खरगोश ने चतुराई से अपनी जान बचाई और जंगल के सभी प्राणियों का संकट भी दूर किया। इस तरह आ रीते खरगोश ने ससलाए चतुराई से चतुराई थी होशियारी थी अपनी जान बचाई પોતાની જાન બચાવી પોતાનો જીવ બચાવ્યો। और અને જંગલ કે જંગલના સભી પ્રાણીઓ કા બીજા બધા જ પ્રાણીઓનું સંકટ भी दूर किया સંકટ પણ દૂર કર્યું। તો આ રીતે ચતુરાઈથી હોશિયારીથી સસલાએ પોતાનો જીવ બચાવ્યો અને જંગલના જે બીજા પ્રાણીઓને પણ સિંહ મારી નાખતો હતો તો એ બધા ઉપર જે સંકટ હતું તેને પણ દૂર કર્યું। તો આજે આપણે આ પાઠ્યપુસ્તકમાં જે વાર્તા આપેલી હતી ત્યાં સુધી સમજી લીધું। હવે જે સ્વાધ્યાય આપેલું છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું। થેન્ક યુ।